નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ આકૃતિમાં ખૂણો PAB 90 છે. PAB એ કેટલો આપેલો છે? 90 આપેલો છે, બરાબર. અને ખૂણો ABP 30 છે. ABP એ કેટલો આપેલો છે? 30 આપેલો છે. તો AQB શોધો. શું શોધવાનું છે? AQB એટલે કે આ એંગલ શોધવાનો છે. હવે આમ જોવા જઈએ તો આ એંગલ એટલે કે આ ટ્રાયેંગલ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને કેવા છે? સરખા છે, બરાબર. તો આપણે પહેલાં આ ત્રિકોણનું માપ ગોતી લઈએ, બરાબર. હવે આમાંથી જોવા જઈએ તો આ તમને કેટલો આપેલો છે? 90. આ કેટલો આપેલો છે? 30. આખા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. આ 90 છે, આ 30 છે, તો આ કેટલો થાય? 60 અંશ થાય. કેટલો થાય? 60. એટલે આ એંગલ કેટલો થઈ જશે? 60. હવે આ 60 હોય તો આ પણ કેટલો હોય? 60 જ હોય, કારણ કે બંને છે એ સરખા માપના છે. તો આ 60 છે તો આ કેટલા થાય? 60. તો એક જ જીવા ઉપર છે એટલે કે બંનેના એંગલ કેવાય છે? સરખાય છે. ઓકે, તો આ 60 છે તો આ પણ કેટલો છે? 60. એટલે કે ખૂણો AQB નું માપ કેટલો આવશે? આપણને 60 પ્રાપ્ત થશે. ક્લિયર?